डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી આસિસ્ટન્ટ પ્રોફેસર હું નિશા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા આપણે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર 2 ગ્રંથાલય સંચાલનમાં યુનિટ નંબર 1માં જ અભ્યાસ કરી રહ્યા છીએ, જેનો સંગઠનાત્મક માળખાની આપણે અહીંયા ચર્ચા કરશું. સંગઠનાત્મક સિદ્ધાંતો પ્રિન્સિપલ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં આપણે 13 સિદ્ધાંતો આગળના લેક્ચરમાં ભણી ગયા છે, જેના ઉદ્દેશ્યની એકતાનો સિદ્ધાંત, કાર્યદક્ષતાનો સિદ્ધાંત, વિશિષ્ટતાનો સિદ્ધાંત, અપવાદનો સિદ્ધાંત, સરળતાનો સિદ્ધાંત, સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત, સમતુલનનો સિદ્ધાંત તેમજ વ્યક્તિગત યોગ્યતાનો સિદ્ધાંત, નિદર્શન એકતાનો સિદ્ધાંત, નિયંત્રણ વિસ્તારનો સિદ્ધાંત, જેને આપણે સંચાલનનો વિસ્તાર કહીએ છીએ, સ્કેલરનો વિસ્તાર સિદ્ધાંત, અને ત્યારબાદ આદેશમાં એકતાનો સિદ્ધાંત અને અધિકાર અને જવાબદારીની પ્રતિયોજના એટલે કે પ્રતિનિધિત્વ ડેલિગેશન ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી સિદ્ધાંતનો અભ્યાસ આના પહેલાંના લેક્ચરમાં આપણે કરી ગયા છે. હવે આપણે 14, 15, 16 અને 17 નંબરનું જે સંગઠનના સિદ્ધાંતો છે એની ચર્ચા કરશું. પંક્તિ અને કર્મચારીની પદ સ્થિતિ, લાઇન એન્ડ સ્ટાફ પોઝિશનની અહીંયા આપણે ચર્ચા કરશું. પંક્તિ અધિકાર અંતર્ગત મદદનીશ કર્મચારીઓ પણ પરિપ્રેક્ષ્ય એટલે કે સુપરવાઇઝરના આદેશના અધિકાર આપે છે. તેઓ પંક્તિ સ્થિતિમાં કર્મચારીએ આપેલ કાર્યો માટે સીધા જ જવાબદારી અને ઉત્તરદાયિત્વ હોય છે. તેની જવાબદારી પણ એમની હોય છે અને એમના જે કાર્ય કર્યું છે એનું ઉત્તરદાયિત્વ પણ એ વ્યક્તિને મળે છે. પંક્તિ કાર્યવિધિ એવી કાર્યવિધિ છે જેને સંગઠનના પ્રમુખ ઉદ્દેશોની પૂર્તિ માટે સીધી જ કાર્યરત હોય છે. બીજી બાજુ કર્મચારી કાર્યવિધિ એ છે કે જેમાં પંક્તિ પદોનો સલાહ, સહયોગ તથા સેવા પ્રાપ્ત થાય છે તથા આ કાર્યવિધિમાં આદેશ, અધિકાર, ઉત્તરદાયિત્વ સામેલ નથી હોતું. કર્મચારીની પદ સ્થિતિ સંગઠનના પદાનુક્રમ સંચાલનના અંતર્ગત આવતી નથી. એવી પદસ્થિતિના કર્મચારીઓ સહાયક, પરામર્શદાતા, વિશિષ્ટ અને કોર્પોરેટ સ્ટાફના રૂપમાં હોય છે. કર્મચારી અધિકાર બદલતો રહે છે. સલાહકારને સલાહ આપવાનો અધિકારથી લઈને પ્રક્રિયાત્મક સુધી હોય છે, જ્યાં વિશેષણ કર્મચારી પંક્તિ સંચાલક કાર્યક્ષેત્ર પણ સામાન્ય અધિકાર રાખે છે. કોઈ પણ સંગઠનમાં પંક્તિ તથા કર્મચારીની મધ્યમાં વિવિધ સ્તરો પર સંબંધ સૌહાર્દપૂર્ણ અને ઉર્ધ્વગામી હોવા જોઈએ. પંક્તિ કર્મચારીનો વિવાદ ઘટાડીને બિલકુલ ઓછો કરવો જોઈએ. એવો વિવાદ જ્ઞાનબોધમાં અંતરમાં કારણે થાય છે, જેમાં કર્મચારી એકબીજા ઉપર પ્રતિ આક્ષેપ મૂકતા હોય છે અને એ અનુભવે છે કે જેઓ બીજા તેનો અધિકારનો ક્ષીણ કરે છે, તેમાં દખલ કરે છે અથવા તો સહયોગ આપે છે તેવી ફરિયાદો સામાન્ય હોય છે. આ વિવાદોના મૂળમાં વિશેષજ્ઞતા, પરિકૃત સિસ્ટમ એટલે કે પદ્ધતિ, કર્મચારી વિશેષજ્ઞોની છબી ચેતના થતાં પંક્તિ કર્મચારી પરામર્શક તથા અધિકારને લાગુ કરવા માટે જવાબદારીનું મહત્ત્વ વગેરે કોઈ પણ કારણ હોઈ શકે છે. પંક્તિ કર્મચારી વિવાદને ઉકેલ મૂકવામાં આવે છે. તેના માટે સંબંધોથી પરસ્પર સારી સમજણ અને અર્ધદ્રષ્ટિ હોવી તે એક જ માર્ગ છે. એક જ માર્ગ છે કે દીર્ઘદ્રષ્ટિ હોય અને સંબંધો પરસ્પર સારી સમજણ હોય તો વિવાદો આપણે ટાળી શકીએ છીએ. 15મો સિદ્ધાંત છે કાર્યાત્મક અધિકાર એટલે કે ફંક્શનલ ઓથોરિટી. સંગઠન પંક્તિ અને કર્મચારી સંગઠનને સંશોધિત રૂપ છે. તેમાં વિશેષજ્ઞતા સંકુચિત એટલે કે નેરો ક્ષેત્રોમાં
અહીંયા નેરો અને સંકુચિતનો મતલબ નાનું થાય છે. નાના ક્ષેત્રોના કર્મચારી વિભાગને પંક્તિ કર્મચારીઓ પર અધિકાર આપવામાં આવે છે. વિશિષ્ટાત્મક અધિકાર કર્મચારી વિશેષજ્ઞોને એવો અધિકાર છે જે અંતર્ગત પોતાના હોદ્દા સાથે નામથી આદેશ આપી શકે છે. બીજા શબ્દોમાં વિશિષ્ટ અધિકાર એ પરિવેક્ષ્ય શક્તિ છે, જેનાથી એક વ્યક્તિ કર્મચારી વિશેષજ્ઞ પોતાના એકમથી બહારના એકમનો ઉપયોગ કરે છે. કાર્યાત્મક અધિકારી આદેશથી એકતાના સિદ્ધાંતનો ભંગ કરે છે. સુરક્ષા અને શ્રમ સંબંધ જેવા કાર્યોમાં જે પ્રામાણિક મહત્વ છે, આ પ્રકારના અધિકાર પ્રચલિત છે. મોટા ગ્રંથાલયોમાં સ્વસંચાલન જેવી પરિયોજનામાં કાર્યાત્મક અધિકારની અપેક્ષા કરી શકાય. એવી સ્થિતિમાં વ્યવસ્થા કરતી વખતે પૂરી સાવધાની રાખવી પડે છે. ફંક્શનલ ઓથોરિટી કાર્ય હોય, કાર્ય પ્રમાણે અધિકાર નક્કી કરવામાં આવે અને અધિકારી નક્કી કર્યા પછી તે સ્થિતિની વ્યવસ્થાને પૂરી એ કાર્યને એ કાર્યાત્મક જે કાર્યનું ભાગ પાડે છે એને દરેક સ્થિતિને વ્યવસ્થાને પૂરી સાવધાનીથી કરવામાં આવે છે. સેન્ટ્રલાઇઝેશન અને ડિસેન્ટ્રલાઇઝેશન, કેન્દ્રીયકરણ વિરુદ્ધ વિકેન્દ્રીયકરણ. આની આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છે કે જ્યારે કેન્દ્રીયકરણ એક એવી વ્યવસ્થા છે જેમાં એક સંગઠનમાં ઉચ્ચ સ્તરીય સંચાલક અધિકારી પોતાની પાસે રાખે છે અને તેનું પ્રત્યાયોજન નથી કરતો. મીન્સ કેન્દ્રીયકરણમાં એક જ વ્યવસ્થા હોય અને એક જ ઉચ્ચ અધિકારીને સંચાલક હોય કે જે આખી યોજનાને આકાર આપતો હોય, આખી યોજનાને પરિપૂર્ણ કરવા માટેનો એક રચના નક્કી કરતો હોય. કે કેન્દ્રીયકરણ અને વિકેન્દ્રીયકરણ બંને પક્ષમાં વધારે તર્ક છે. સંચાલકને મહત્વપૂર્ણ પરિબળોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીયકરણની પણ નિર્ણય કરવાનો હોય છે. કેન્દ્રીયકરણના પક્ષને ધ્યાનમાં આકર્ષણ કરવાવાળું બિંદુ છે. માનવીય વ્યવહાર ઉપર મદદનીશ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ભૂલ ઓછી હોય તથા કેન્દ્રીયકરણ રૂપમાં મળતા વિશેષજ્ઞોના ઉપયોગ કરવામાં આવશે તથા પ્રક્રિયાઓ પર નજીકથી નિયંત્રણ રાખી શકાશે. જ્યારે કેન્દ્રીયકરણની પ્રક્રિયા હોય, વિકેન્દ્રીયકરણની બદલે જ્યારે કેન્દ્રીયકરણથી સ્થિતિ નીતિ અપનાવવામાં આવતી હોય ત્યારે કાર્યમાં એકરૂપતા જળવાઈ રહે છે. મદદનીશતાથી અથવા તો કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ભૂલો જે છે એ ભૂલ બહુ ઓછી હોય છે. બીજી બાજુ જ્યારે વિકેન્દ્રીયકરણની ત્વરિત નિર્ણય લઈ શકાય છે. કેન્દ્રીયકરણ પોતાની જગ્યાએ અલગ કામ કરે છે. વિકેન્દ્રીયકરણથી જ્યારે કામ કરવામાં આવે, સિદ્ધાંત લાગુ પાડવામાં આવે, દરેકના પોતાના મેરિટ્સ અને ડિમેરિટ્સ હોય છે. તેની ગેરફાયદા અને ફાયદા બંને બાજુની બંને પરસ્પર હોઈ શકે છે. તેવી જ રીતે વિકેન્દ્રીયકરણ જ્યારે કરવામાં આવે તો નિર્ણય ત્વરિત લઈ શકાય છે. જ્યારે સ્થાનિક વાતાવરણ અનુકૂળ હોય છે, મદદનીશોમાં ઉત્તરોત્તર રુચિ તથા ઉત્સાહ પેદા કરી શકાય છે. જે મદદનીશ હોય, જે નીચેના કર્મચારીઓ હોય, તેને રુચિ અને ઉત્સાહ પેદા કરી અને એમને કાર્ય કરાવી શકાય છે. ઉચ્ચ સંચાલનના સમયમાં આયોજન તેમજ નીતિ નિર્ધારણ વગેરેથી બચાવી શકાય છે. આપણે જે નીતિ નિર્ધારણ કરવાનું છે તેનાથી એને બચાવી શકાય છે. આ સંબંધથી અન્ય ધ્યાન આપતું તત્વ છે ખર્ચનું. વિકેન્દ્રીયકરણની સંગઠનના આકાર અને જટિલતા, એટલે મોટી વિવિધ આકાર અને જટિલ કાર્યવિધિ છે તે વધારે વિકેન્દ્રીયકરણ માંગે છે. સંસ્થાનો ઇતિહાસ, સંચાલકીય તત્વજ્ઞાન ઉપલબ્ધ, કર્મચારીની યોગ્યતા, સંગઠનનો ભૌગોલિક વિસ્તાર, જેટલો ફેલાવો હોય તેટલું વિકેન્દ્રીયકરણ મોટું થાય. કર્મચારીઓને દક્ષતા પણ વધારે જોઈએ. તેવી જ રીતે સંચાલન પદ્ધતિની પર્યાપ્તતા, માહિતી પ્રાયોધિકરણ જેવી નવીન ટેકનોલોજી મીન્સ આઈટી રિલેટેડ પ્રત્યાયોજન એટલે કે પરિયોજનાઓની એક પ્રક્રિયા છે. જ્યારે વિકેન્દ્રીયકરણ વસ્તુતઃ પ્રતિનિધિત્વ અને અધિકાર ફેલાવવાનું અંતિમ પરિણામ આપે છે. પ્રતિનિધિ મંડળમાં કોઈ વરિષ્ઠ જ્યારે મદદનીશ સોંપેલ કાર્ય પર પ્રતિનિધિત્વ હોય છતાં તે કાર્યની જવાબદારી ફક્ત તેની જ બની રહે. જ્યારે વિકેન્દ્રીયકરણ વરિષ્ઠ પદાધિકારી બીજાના કાર્યની જવાબદારીથી મુક્ત રહે. જ્યારે વિકેન્દ્રીયકરણ કરવામાં આવે ત્યારે કેન્દ્રીયકરણમાં શું હોય છે કે દરેક
કાર્યનું સંચાલન એક સંચાલકના અંતર્ગત આવતું હોય છે, જ્યારે વિકેન્દ્રીયકરણમાં વિભાગ પાડવામાં આવે ને દરેક વિભાગના પ્રતિનિધિત્વની જવાબદારી હોય છે, જેથી મેઇન અધિકારી જે હોય છે, જે મુખ્ય અધિકારી છે, તે પોતાની જવાબદારીથી કાર્ય આપીને સંપૂર્ણપણે મુક્ત નથી થતો, પરંતુ તેને કાર્યમાં સરળતા માટે જવાબદારીમાંથી મુક્તિ મળી શકે છે. મદદનીશે તેણે કરેલા કાર્યો માટે જવાબદાર બની જાય છે. પ્રતિનિધિત્વ પ્રણાલીમાં ગ્રંથાલય સંબંધિત ક્રિયાઓ જેવી કે પરિગ્રહણ, એક્વિઝિશન છે, ટેકનોલોજી છે, પ્રક્રિયાકરણ મીન્સ કેટલોગિંગ, ક્લાસિફિકેશન છે, સૂક્ષ્મ પ્રલેખીકરણ છે વગેરેમાં કેન્દ્રીયકરણ પદ્ધતિ પ્રભાવરૂપથી અપનાવી શકાય. એક્વિઝિશન છે, કેટલોગિંગ છે કે પછી સૂક્ષ્મ પ્રલેખીકરણ હોય તો તેમાં કેન્દ્રીયકરણ પદ્ધતિ અપનાવી શકાય. પરંતુ જ્યારે આપણે સેવાઓની વાત કરતા હોય, અલગ અલગ સેવા પ્રક્રિયામાં કરવાનું હોય, ત્યારે વિકેન્દ્રીયકરણ અનિવાર્ય બની જાય છે. ઉપર આપવામાં આવેલા પરિબળોના આધાર પર આપણે જે ઉપર જે વાત કરી એ પરિબળોના આધાર પર સર્વોત્તમ પરિણામ માટે બંનેના ન્યાયપરક સમન્વય થવો જોઈએ. બંને આપણે ન્યાયપરક રીતે જોવું જોઈએ. વિકેન્દ્રીયકરણ ગ્રંથાલય જ્યારે આપણે યુનિવર્સિટી ગ્રંથાલયની વાત કરતા હોય, વિશ્વવિદ્યાલય ગ્રંથાલયની વાત કરતા હોય, ત્યારે તેમાં અલગ અલગ વિભાગો હોય અને આ વિભાગ પાડીને અને કાર્ય કરવામાં આવે તો તે સરળતાથી અને યોગ્ય રીતે ટાઈમસર પૂરું થઈ શકે છે. પરંતુ અમુક વસ્તુ એવી હોય કે જેને આપણે કેન્દ્રીકરણથી કરવી જ જોઈએ છે. કોઓર્ડિનેશન અને ઇન્ટિગ્રેશન એટલે એકીકરણ અને સમન્વય. એકમ એકમાં આપણે ભણી જ ગયા છે, આગળના 2 લેક્ચર આપણે ભણી જ ગયા છે કે સમન્વય શું છે, કોઓર્ડિનેશન શું છે, એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે વ્યક્તિ એકમમાં જે સ્વતંત્ર રૂપથી કાર્ય કરે છે તે ભેગા મળીને કાર્ય કરે અથવા સંપૂર્ણ ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે યોગદાન આપે. બીજા શબ્દોમાં કહી શકાય કે સમયના અર્થમાં છે કે કાર્યને હળી મળીને કરવું, જેનાથી કાર્યવિધિ સંપૂર્ણ પ્રાપ્ત થઈ શકે. અને બીજી બાજુ આપણે એમ પણ કહી શકીએ કે એકીકરણથી વધારે ક્રમિક તેમજ એક જ સરખી ક્રિયાઓ પર સંયુક્ત નિયંત્રણ હોય. એક પ્રભાવશાળી સંગઠનાત્મક માળખા માટે તે સમન્વય ક્ષિતિજ અથવા તો ઉર્ધ્વગામી સમન્વયની આવશ્યકતા છે. દરેક કાર્યને યોગ્ય સમન્વય જરૂરી હોય છે. ઉર્ધ્વગામી સમન્વય સબ સુપરવાઇઝર એટલે કે સુપરવાઇઝર જે કરતા હોય છે, પર્યવેક્ષક જે હોય છે તથા મદદનીશ જે હોય છે, સંગઠનના વિભિન્ન સ્તરોના એકમોમાં તેને જોડવામાં આવે છે. તે ક્ષિતિજ સમન્વયનો સંબંધ શ્રેષ્ઠતમ ક્રમો બંનેને વિવિધ સંગઠનાત્મક સ્તર પર રાખવાનો હોય છે. સેવા સંગઠન હોવાના કારણે ગ્રંથાલયમાં કુશળ અને વ્યક્તિગત સેવા તેમજ મૈત્રીપૂર્ણ અને વિનમ્ર વ્યવહાર પણ ભાર આપવો જોઈએ. જ્યારે સંગઠન હોવાના કારણે ગ્રંથાલયમાં કુશળ વ્યક્તિત્વ સેવાઓ આપવાની હોય ત્યારે સેવા માટે આપણે મૈત્રીભાવ હોવો જોઈએ, આપણામાં વિનમ્રતા હોવી જોઈએ. અને વિનમ્રતાથી જ્યારે કામ કરીએ ત્યારે તે કામ ખૂબ જ સારી રીતે પાર પડે છે. આ પ્રકારના ગ્રંથાલય જ્યાં આંતરિક એકમોના સર્વનિષ્ઠ ઉદ્દેશો માટે કાર્ય કરે છે ત્યારે એકીકરણ અતિ આવશ્યક છે. એટલે ઇન્ટિગ્રેશન ખૂબ જ આવશ્યક બની જાય છે. કાર્યવિધિ જેટલી આંતરિક અને વરિષ્ઠ હશે, સમન્વય અને પ્રશાસકીય પ્રક્રિયાઓ તથા પ્રણાલી અને સંગઠન સંરચના, નેટવર્ક, સંગઠનના વિભિન્ન એકમો વચ્ચે એકીકરણ હોવું જોઈએ. પ્રતિનિધિત્વ આપણે જે પ્રશાસકીય પ્રક્રિયાઓ કરીએ છીએ, અલગ અલગ ક્રિયાઓ કરીએ છીએ, જે પ્રણાલી અપનાવીએ છીએ, બધામાં જે નેટવર્ક માહિતી સંચાર માટેનું જે નેટવર્ક બનાવ્યું છે, બધા એકબીજા સાથે ઇન્ટિગ્રેટેડ હોવા જોઈએ. એકીકરણ એમાં હોવું જોઈએ. સંગઠનાત્મક ઉપર લખાયેલા સિદ્ધાંતો સિવાય આ ઉપરના જે છે એ વધારાની એ બાબત પર પણ ધ્યાન આપવું આવશ્યક છે કે સંગઠનાત્મક માળખું, જેમાં 2 વાતો કહી શકાય કે સંગઠનની અંદર તથા અધિકારીઓ તેમજ સામાન્ય લોકોના સંચાર પદ્ધતિની ઉપસ્થિતિ છે. ગ્રંથાલયના નિયમો, એની નીતિઓ, તેની પ્રક્રિયાઓ વગેરે વિસ્તૃત સ્થાપના માટે અત્યંત આવશ્યક હોય છે. જટિલ માળખા માટે ઉપભોક્તાઓને માર્ગદર્શન આપવા માટે, સમાનતા અને અનુશાસન લાવવા માટે
દુરુપયોગ, જવાબદારી, વિસંગતતા તથા ભેદભાવથી બચવા માટે આવશ્યક નિયમો તથા વિનિમય આવશ્યકતા રહેલી હોય છે. ગ્રંથાલય માર્ગદર્શિકા અથવા આપણે ગ્રંથાલય જેમાં મેન્યુઅલ ઉદ્દેશ્ય કરીએ છીએ, બીજા શબ્દોમાં આપણે નિયમો અથવા વિનિમયના મેન્યુઅલ, બ્રોશર્સ અથવા તો ઉપયોગકર્તાઓ માટે માર્ગદર્શન, ગ્રંથાલય હિતની રક્ષા માટે, ઉપભોક્તાઓના અધિકાર તથા સુવિધાઓના માર્ગદર્શન માટે, કર્મચારી દ્વારા નિયમ અને વિનિમય નિયમો લાગુ કરવા માટેના સામર્થ્ય રહેલું છે. વિભાગીકરણ એટલે કે ડિવિઝન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડિવિઝન. સંબંધ કાર્યો તેમજ કાર્યવિધિને વ્યવસ્થાપકીય એકમોના સમૂહમાં કરવાની પ્રક્રિયાને વિભાગીકરણ કહેવામાં આવે છે. એક કાર્યવિધિને વ્યવસ્થાપકીય એકમના સમૂહમાં, અલગ અલગ સમૂહમાં એને એકમમાં વિભાગ કરવામાં આવે તેને વિભાગીકરણ કહેવામાં આવે છે. વિભાગીકરણનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનના સ્ત્રોતના ઉપયોગને અધિક કુશળ બનાવે અને પ્રભાવશાળી બનાવવા માટે પોતાનું યોગદાન આપવાનું હોય છે. અહીં કાર્યો એવી રીતે સમૂહમાં કરવા જોઈએ અને વિભાગીકરણ માટે કયા આધારનો ઉપયોગ કરવો જોઈએ તેનું ચર્ચા આપણે હવે કરી રહ્યા છે. તો સમાન કાર્યવિધિના સમૂહ કરવા માટે મુખ્ય આધાર પ્રક્રિયાત્મક કાર્યમાં સમાનતા છે. પ્રક્રિયાત્મક રૂપથી સમાન કાર્યોને સમૂહમાં કરવા માટે ઉદ્દેશને પ્રભાવિત કરવા માટે કેટલાક પરિબળોના પ્રકાર છે. સંતોષકારક રીતે કાર્ય કરવા માટે સ્પેશિયલાઇઝેશન, પરંપરા અથવા તો કાર્ય નિયમ, વ્યક્તિની પ્રાથમિક તેમજ કાર્યને એ સમાનતા તથા સંગઠનનો અંકુશ કેટલાક સમાન કાર્યોના હિત વિવાદથી બચવા માટે અલગ અલગ કરવા જોઈએ અને કેટલીક વાર સમન્વય માટે કેટલાક અલગ અલગ રાખેલા કાર્યોને એકત્રિત કરવામાં આવે. એટલે કેટલીક વાર એવું કરવાનું કે જ્યારે વિવાદ ઊભો થાય એવું લાગે તો એ કાર્યોને આપણે વિવાદથી બચવા માટે કાર્યનું હિત જોવા માટે અંકુશ લાવવા માટે એને અલગ કરવામાં આવે અથવા તો અંકુશ અને હિતને ધ્યાનમાં રાખીને અલગ અલગ વિભાગીકરણના કાર્યનું એકીકરણ પણ કરવું પડે છે. તો આવા એકમોના અલગ કરવા અને એકત્રીકરણ કરવું એક સામાન્ય પદ્ધતિ છે. વિભાગીકરણ માટે વાંછિત તત્વ, ઉદ્દેશોને રજૂ કરવા અને ઈચ્છિત પરિણામ આપવા હોવા જોઈએ. વિભાગની ગઠન જ્યારે કરતા હોય તો તેનો મુખ્ય આધાર ક્યાં ક્યાં રહેલો છે? વિભાગના ગઠન કરવા માટે આપણે સંખ્યા, કાર્ય, પ્રદેશ અથવા તો ક્ષેત્ર, ઉપજ એટલે કે પ્રોડક્ટ, ઉપભોક્તા, ગ્રાહક એટલે કે જ્યારે આપણે લાઇબ્રેરી સાયન્સની વાત કરતા હોય તો આપણા ગ્રાહક તરીકે આપણા ગ્રંથાલયના ઉપભોક્તા છે, આપણા યુઝર્સ છે, એને આપણે કસ્ટમર ગણી શકીએ. પ્રક્રિયા અથવા તો સાધન, આપણે જે સાધન યુઝ કરીએ છીએ તો પ્રક્રિયા છે તેની વાત અહીં કરવામાં આવી છે. વિષય કયો છે? પ્રલેખના પ્રકાર, સમય અને મિશ્રિત આધાર. આ ગઠન માટેના મુખ્ય 10 આધારો છે. સંખ્યા આધારિત વિભાજનનો પ્રયોગ સંલગ્ન સંગઠનોમાં કરવામાં આવે છે. સૈનિકોની એક નિર્ધારિત સંખ્યાને આપણે સ્ક્વોડ અથવા તો પ્લાટૂન કહી શકીએ. રેજિમેન્ટ બને છે સંખ્યાના આધારે. કઈ રીતે વિભાજિત કરવામાં આવ્યું છે? સંખ્યાના આધારે સ્ક્વોડ હોય, સ્ક્વોડથી મોટું એક પ્લાટૂન હોય ને પ્લાટૂનથી મોટી જો સંખ્યા ધરાવતો હોય તો એને આપણે રેજિમેન્ટ કહે છે. પરંતુ ખાસ કરીને આ માપદંડ ગ્રંથાલય માટે વાપરવામાં આવતું નથી. સિવાય ગ્રંથાલય ભવનમાં પરિવર્તન અને ગ્રંથ સત્યાપન એટલે કે બુક વેરિફિકેશન કરવાનું હોય ત્યારે તેવા આવા પ્રસંગો બહુ ઓછા આવતા હોય છે. પરંતુ સંખ્યાના આધારે આપણે વિભાગીકરણ કરતા હોય છે. કાર્યની ગોઠવણી અત્યાધિક હોય છે. વિભાગ ગઠનના બીજો આધાર છે કાર્ય. વિભાગીય માટે સર્વસાધારણ આધાર આપણે કાર્ય ગણી શકાય. પ્રાયોગિક રૂપથી બધા ગ્રંથાલય વિભાગ માટે આનો ઉપયોગ કરે છે, જેનાથી ગ્રંથાલયના કાર્ય વિભાગમાં વહેંચાઈ જાય. જેમ કે એક્વિઝિશન છે, પ્રક્રિયાકરણ એટલે કે આપણે કેટલોગિંગ, ક્લાસિફિકેશન અને પ્રક્રિયાકરણ અહીંયા ગણાવી શકીએ. સંદર્ભ સેવા છે, સૂચિકરણ છે, સામગ્રીની સાર સંભાળ, દેય અદેય, માહિતી પ્રલેખનની વગેરેની સેવાઓને આપણે કાર્યને આધાર ગણી શકાય. કાર્ય પર આધારિત વિભાગીકરણ એક સરળ તર્ક અને અનુભવ સિદ્ધ કરવાની થાય છે.
તેનાથી લાભ એ થાય છે કે વ્યાવસાયિક વિશેષજ્ઞતાની અનુમતિ અથવા પ્રત્યેક ઉપ એકમના યોગદાનનું મૂલ્યાંકન કરવાનું હોય, સરળ પ્રશિક્ષણ અધિકાર આપવાનો હોય, તેમજ સન્માનની પરિભાષા હોય, ઉચ્ચ કોટીનું સંચાલન દ્વારા કાર્યવિધિ પ્રત્યે સખત નિયંત્રણ તથા સંશોધનના ઉપયોગ માટે મિતાવ્યતાનો સુનિશ્ચિત કરવાની થાય છે. આ કાર્યના કેટલાક ગેરલાભ પણ હોઈ શકે, જેમ કે સંશોધનના ઉપયોગ માટે અસ્વસ્થ હરીફાઈ થઈ શકે છે, સાધારણ કાર્યોમાં મતભેદ પણ ઊભા થાય, ગૃહ સંબંધિત ક્રિયાઓથી દૂર કરવાનું થાય, કનિષ્ઠ ઉદ્દેશો થાય, પ્રતિનિષ્ઠા કે પછી વેપારની ચારે બાજુ દિવાલ. વિભાગ બનાવ્યો હોય ને વિભાગની ચારે બાજુ દિવાલ ઊભી થાય અથવા તો દોરા બાંધવામાં આવે, સમન્વય કરવા માટે ત્યારે આમાં મુશ્કેલી ઊભી થાય અને જવાબદારીનો ભાર ફક્ત પ્રમુખ પ્રશાસક ઉપર જ રહી જાય. એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. કાર્યાત્મક વિભાગના માર્ગમાં ખુલ્લા ભૌગોલિક વિસ્તાર, વિવિધ નાના ઉપભોક્તાનો સમૂહ અને અસમાન સેવાઓ આવી શકે છે. તો પણ અધિકતમ ગ્રંથાલયો પોતાના કાર્યો અથવા સેવાનો સંગઠનનો આ રીતે ઉપયોગ કરતા હોય છે. જ્યારે કાર્ય હોય તો કાર્યમાં વિભાગીકરણ, એકીકરણના કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે કોઈ સિસ્ટમ હોય, દરેકના મેરિટ ડિમેરિટ, ફાયદા અને ગેરફાયદા રહેલા છે. તો આપણે કાર્યના ફાયદા, વિભાગીકરણમાં કાર્યના ફાયદા અને ગેરફાયદા જોયા. હવે ક્ષેત્ર, વાણિજ્ય ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રકાર હોય ત્યારે વિભાજન જ્યાં સુધી શ્રમ બજાર હોય, આવશ્યકતા અને ઉત્પાદન સાથે તેમાં સંબંધ હોય ત્યાં સ્થાનીય સ્થિતિ મુજબ જ અપનાવે છે. પરંતુ જ્યારે સામાજિક ગ્રંથાલયના વિભાજનમાં આપણે ઉપયોગ કરતા વિભિન્ન શાખાઓ, ગ્રંથાલયની સેવાઓ, ફરતા ગ્રંથાલય અથવા તો અન્ય સેવાના એકમમાં આપણે કરી શકીએ છીએ. એક રાષ્ટ્રીય ગ્રંથાલયની પ્રણાલીમાં ક્ષેત્રીય ગ્રંથાલયનું સંગઠન અને ભૌગોલિક પરિસ્થિતિના આધાર પર કરવામાં આવે, પરંતુ આ રીતે અન્ય પ્રકારના ગ્રંથાલયોમાં આપણે અપનાવી શકતા નથી, કારણ કે તેમાં પ્રકારના વિભાજનમાં કોઈ સ્થાન જ નથી. ક્ષેત્રીય સંચાલનનો લાભ છે કે ભરતી કરવામાં આવે અથવા તો નિર્ણય લેવામાં સ્થાનીય ભાગીદારી હોય, મિતાવ્યતા હોય અને સ્થાનીય પ્રથા ઉપર પણ ભારશૈલી તથા તેની જરૂરિયાત રહેલી હોય. અને તેનો ગેરફાયદો એ છે કે કાપ વિધિ બેવડાઈ જાય, વ્યર્થ દોડ પણ ઘણી વખત થઈ જતી હોય ને ઘણીવાર પ્રતિસ્પર્ધા થાય, અપ્રાપ્ય સંચાર સુવિધા અને નિર્ણય લેવામાં ખૂબ જ ધીમી ગતિ થતી હોય છે. ઉપજ અથવા તો ઉત્પાદન એટલે કે પ્રોડક્ટ. ગ્રંથાલયની પ્રોડક્ટ આપણે માહિતી, પુસ્તિકાઓ અથવા તો જેમાં પણ માહિતી રહે છે, જે સોર્સ છે માહિતીને આપણે કહી શકાય. મોટા ઔદ્યોગિક સંગઠનમાં આ રીતનો ઉપયોગ કરી શકાય, કારણ કે વિશિષ્ટ ઉપજ બનાવવા માટે પ્રસિદ્ધ હોય છે. આવા સંગઠનો માટે જોડાયેલ ગ્રંથાલય અને માહિતી એકમો મૂળ સંસ્થાની પ્રકૃતિનું અનુકરણ કરે છે. પરંતુ સાધારણ રીતે જોવા જઈએ તો ગ્રંથાલયનું સંચાલન ઉપજના આધાર પર હોય તેવા ખૂબ જ ઓછા જોવા મળે છે. તે આપણે ગ્રંથાલય દ્વારા પ્રકાશિત થતા દ્વિતીય કક્ષાના પ્રકાશનો, જેમ કે વર્તમાનપત્રો હોય, માહિતીની બુલેટિન હોય કે પછી અનુક્રમણિકા મીન્સ ઇન્ડેક્સિંગ કે એબ્સ્ટ્રેક્ટિંગ આપણે કરતા હોઈએ છીએ, પરંતુ તેના ઉપજને આધારે આપણે એનો પ્રકાર પાડી શકીએ નહીં. વિભાગ પોતાના વિભાગીકરણ કરી શકે નહીં. વિભાગ પોતાના કાર્યને આ પ્રકારને સંગઠિત કરી શકાય છે. સંગઠન અથવા તો સંચાલનની આ રીતને સમયસર કામગીરી કરાવી શકાય. ઉપજને ઉપયોગ અને તેના વેચાણ સુનિશ્ચિત કરવામાં વિવિધ ઉપજો અને સમયની તુલના તથા તેને સમયસર પ્રેરિત કરી અને સીમા વિસ્તાર વધારવા તથા સંતોષની પ્રાપ્ત માટે ગર્વિત થાય છે. લાઇબ્રેરી એક એવું ઓર્ગેનાઇઝેશન છે, પ્રોફિટ વ્યક્તિઓના યુઝ માટે થાય છે, પરંતુ પ્રોફિટ બેઝ નથી. એટલે પ્રોડક્ટ ની જ્યારે વાત થતી હોય ત્યારે પ્રોફિટ અને લોસની વાતને ધ્યાનમાં લેવામાં આવે. એટલા માટે મોટાભાગના ગ્રંથાલયોમાં આવા ઉદાહરણ બહુ જ ઓછા મળે કે જે ઉપજ અથવા તો ઉપજ, પ્રોડક્ટ અને ઉત્પાદનના આધારે તે પોતાનું વિભાગીકરણ કરતા હોય છે. ઉપભોક્તા, કસ્ટમર. અહીંયા ઉપભોક્તા એટલે આપણે આપણા યુઝર્સને ગણી શકીએ. આપણા ઉપભોક્તા, કસ્ટમર આપણા યુઝર્સ હોય છે. ગ્રંથાલયના યુઝર્સને આપણે ઉપભોક્તા કહી શકીએ.
વ્યવસાયને પોતાના સેવાઓ ફક્ત ઉપભોક્તા તથા સમૂહના લાભ આધારિત હોય છે. સંગઠનની આ રીત સાર્વજનિક ગ્રંથાલયમાં કરી શકાય. યુઝર્સના આધારે વિભાગીકરણ જ્યારે કરવાનું થાય તો સાર્વજનિક જે ગ્રંથાલય છે, પબ્લિક લાઇબ્રેરીઝ છે, તેમાં આપણે કરી શકાય. જેમ કે એમાં બાળકો, વિદ્યાર્થીઓ, શારીરિક રીતે કોઈ અપંગ હોય કે નેત્રહીન વ્યક્તિ હોય તો ઉપયોગતાના પ્રકારના આધારે વિભાગીકરણ કરી શકાય. પરંતુ જ્યારે આપણે કોઈ સ્કૂલ લાઇબ્રેરી, કોલેજ લાઇબ્રેરી, તો તેના યુઝર્સ વિદ્યાર્થી, શિક્ષકો અથવા તેના કર્મચારીગણ રહેલા હોય છે, તો ત્યારે આપણે એનું વિભાગીકરણ ઉપભોક્તાના આધારે કરી શકાય નહીં. અહીંયા આ પ્રકારના સંગઠન જ્યારે હોય ત્યારે સ્વાભાવિક લાભ ગ્રંથાલયને વિશિષ્ટ અને બહુમુખી વિભિન્ન ઉપભોક્તાની આવશ્યકતા પૂરી કરવા માટે, સંભાવનાઓ પ્રાપ્ત કરવા માટે સુખદ અવસર આવે. જેની જે આવશ્યકતા છે એ આવશ્યકતાઓ આરામથી સારી રીતે પૂરી પાડવા માટેનો અહીંયા લાભ રહેલો છે. ક્ષેત્રીય સંચાલનનો વિભાગીકરણ, સુવિધાઓનું પ્રતિલિપિકરણ, સંસાધન અને સુવિધાઓનો અલ્પ ઉપયોગ સંમલિત છે. ત્યારે રુચિ વિભિન્નતાને કારણે એકમોનું સંગઠન કરવાનું આવે, સમન્વય કરવાનો આવે ત્યારે તેમાં કઠિન આવે છે અને આ એનો ગેરલાભ છે. ત્યારબાદ પ્રક્રિયા અથવા તો ઉપકરણ એટલે કે સાધન, ઇક્વિપમેન્ટ જેને આપણે કહીએ છીએ. ઉદ્યોગના આ પ્રકારનું વિભાગીકરણ મોટી સંસ્થામાં કરવામાં આવી શકે, જેવી કે ઓગાળવાની ભઠ્ઠી હોય અથવા તો સ્ટીલની કોઈ ફેક્ટરી હોય જ્યાં વિભિન્ન પ્રકારનું કાર્ય તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, તો ત્યાં પ્રક્રિયા અથવા તો સાધનને આધારે આપણે વિભાગ પાડી શકીએ છીએ. પરંતુ ગ્રંથાલયના પ્રલેખના કેન્દ્રો હોય આ પ્રકારની રીતોનો ઉપયોગ મુદ્રણ એટલે કે જ્યારે આપણે કોઈ પ્રેસ હોય અથવા તો ફોટોગ્રાફીના એકમો દ્વારા કરી શકાય. આ રીતે ભારે અને બહુમૂલ્ય સાધનો યુક્તિયુક્ત ઉપયોગ કરી શકાય. જે ભારે સાધનો છે એનો બહુમૂલ્યના આધારે સાધનોનો ઉપયોગ થઈ શકે, એની કાર્યકુશળતા પણ વધે અને વિશિષ્ટીકરણનો એક અવસર પણ મળે છે. પણ સાથે સાથે એનો ગેરલાભ એ થાય કે વિવાદને સુલઝાવવામાં પરેશાની આવે. જ્યારે પણ કોઈ વિવાદ ઊભો થાય, કામગીરી લગતી કોઈ વિવાદ ઊભો થાય તો તેમાં બહુ જ પ્રોબ્લેમ ઊભો થાય છે. જો કે પ્રક્રિયાઓને ક્રમબદ્ધ હોય અને એકથી વધારે વિભાગમાં સંલગ્ન હોય છે, તેથી જ વધારે સારા ગ્રંથાલયના ઉદ્દેશો તથા સેવાઓના આધાર પર સંગઠિત કરવામાં તે સારા હોય છે. સબ્જેક્ટ, વિષય. સાર્વજનિક અને શૈક્ષણિક ગ્રંથાલયમાં આ રીતનો ઉપયોગ વિશાળ સ્તર પર કરી શકાય. સબ્જેક્ટના આધારે, વિષયોના આધારે તેનું વિભાગીકરણ કરી શકાય છે. શૈક્ષણિક ગ્રંથાલયોમાં અને સાર્વજનિક ગ્રંથાલયમાં બંનેમાં તેમાંથી ગહન સૂક્ષ્મ સંદર્ભ અને માહિતી સેવાઓ આપી શકાય. જ્યારે વિષયોના આધારે જ આપણે એકીકરણ અલગ કરવામાં આવે તો એનો ગહન સૂક્ષ્મ સંદર્ભ અને માહિતી સેવાઓ આપણે આપી શકાય છે. કારણ કે તેના માટે કર્મચારી ઉચ્ચ શિક્ષણની વિષય વિશેષજ્ઞતા હોવી જરૂરી છે. પરંતુ આ રીતથી કોઈ એક નિશ્ચિત રૂપ નથી જેના આધારે માનીને આપણે વિષયોના વિભાગને સામેલ કરી શકીએ. કોઈ એવો નિશ્ચય રૂપ નથી. શૈક્ષણિક ગ્રંથાલયમાં વિષય વિભાગ પોતાના વિસ્તાર ક્ષેત્રના વ્યાપક હોય છે, જેવા કે માનવીય, સમાજ વિજ્ઞાન, વિજ્ઞાન. મોટા સાર્વજનિક ગ્રંથાલય હોય તેમાં કળા, સ્થાનીય, ઇતિહાસ અને વાણિજ્ય પણ હોઈ શકે છે. તો વિષય આધારિત જ્યારે સંચાલનના નિશ્ચિત લાભ છે. આનાથી એક વિષય સમૂહની સામગ્રી એક સ્થાન પર લાવી શકાય. જ્યારે એક જ વિષય પર રસ રુચિ ધરાવતા સમૂહ હોય તો એ આખી સમૂહને તે વિષય સમૂહ સાથે ગોઠવાયેલો હોય તો જે યુઝર્સ છે તેને શોધવામાં અથવા તો પોતાના લગતું અથવા પોતાને ગમતું સાહિત્ય મેળવવામાં ખૂબ જ સરળતા અને રસ રુચિથી તે કાર્ય કરી શકે છે. રુચિ અનુસાર સેવાનું સંગઠન પણ આના આધારે આપણે સેવાનું સંગઠન કરી શકીએ. અને ગેરલાભ એ કહી શકાય કે ઊંચી કિંમત, ખરી અર્થાત સામગ્રી, પુનરાવર્તિત ખર્ચ અને કર્મચારીની ગુણવત્તાનો ખર્ચ વગેરે લાભ ચોક્કસ નિર્વેશ કરવા માટે વિષય સંગઠનમાં ભાર પડે છે. આનો ખર્ચ વધી જાય છે, તેથી તે ક્યારેક ભારે પણ પડે છે. ત્યારબાદ પ્રલેખના પ્રકાર એટલે ડોક્યુમેન્ટ ટાઈપ્સ. ગ્રંથાલયમાં પ્રલેખના આધાર પર પણ સેવા આપવામાં આવે છે. જેમ કે પુસ્તક, સામાયિક, સૂક્ષ્મકાર પ્રલેખ એટલે કે માઇક્રોફોર્મમાં રહેલું હોય, નકશા હોય, મશીન રીડેબલ પ્રલેખ
અથવા તો અન્ય પ્રલેખ હોય તો તેના ટાઈપના આધારે પણ વિભાગીકરણ કરવામાં આવે. ક્યારેક સમયના ઉત્પાદન અભિમુખ ઉદ્યોગના પોતાના મૂળધન દ્વારા પ્રદત્ત ગહનમાં સુવિધાઓનો અધિકાધીન કરવા માટે શિફ્ટિંગ વિભાગીકરણ શિફ્ટ કરવામાં આવે. પણ આ શિફ્ટિંગ જ્યારે કરવામાં આવે ત્યારે તેનો સૌથી મોટો ગેરલાભ એ થાય છે કે કામગીરી માપવામાં મુશ્કેલ થઈ જાય અને આકસ્મિક ઘટના આવે અને એક પાડીના કારીગર બંધ થવાથી બીજી પાડી પર પણ તેનો દુષ્પ્રભાવ થાય અથવા એક પાડી અને બીજી પાડીના કર્મચારીઓ વચ્ચે એકબીજામાં દોષારોપણ થાય. જો આવી રીતે ગ્રંથાલયમાં 16 થી 24 કલાકની જ્યારે ડ્યુટી આપતા હોય, જ્યારે એવા ગ્રંથાલયો કે જે 16 કલાકથી 24 કલાક સુધીનું કાર્ય કરે છે તો તેમાં શિફ્ટિંગ ખૂબ જ અપનાવી જરૂરી બની જાય છે. પરંતુ તેનો મુખ્ય ગેરલાભ એ છે કે આકસ્મિક કોઈ પ્રોબ્લેમ્સ આવે, કોઈ ઘટના એવી બને ત્યારે દોષારોપણ કરવામાં, એકબીજા ઉપર દોષ ઢોળવાની શક્યતાઓ રહેલી છે. મિશ્રિત આધાર એટલે કે કમ્બાઇન્ડ બેઝ. છેલ્લે એ પણ સંભાવના છે કે વિભાગીકરણનું કાર્ય ઉપયુક્તમાંથી 2 અથવા 2 થી વધારે રીતોનું મિશ્રણ કરીને કરવામાં આવે છે. ખેતીના મશીનો બનાવવામાં આ પ્રકારના ગ્રીડ અને લેટિસ અથવા તો મેટ્રિક્સ વિભાગીકરણ કરવું જોઈએ. સંગઠનાત્મક ચાર્ટ, જે આપણે આનાથી પહેલાં એક ચાર્ટ જોયો જેમાં વિશ્વવિદ્યાલયના ગ્રંથાલયનું ચાર્ટ જોયો. તો એ ચાર્ટ બનાવતી વખતે કયા કયા મુદ્દાનું ધ્યાન રાખવાનું છે. સંગઠનાત્મક ચાર્ટ બનાવવાનો હોય તો આટલા 7 મુદ્દાઓ છે તેને ખૂબ જ સારી રીતે સમજવા જોઈએ. એટલે કે જ્યારે પણ આપણે ઉચ્ચ પદાધિકારી તરીકે કાર્ય કરતા હોય અને વિભાગીકરણ કરવાનું હોય, વિભાગમાં કાર્યને વહેંચવાનું હોય ત્યારે તે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ કેવું બને છે એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. સંરચના માળખા માટે વિભાગીય માપદંડનું સુયોજન, એટલે એનું માપદંડ નક્કી કરવું જોઈએ અને સુયોજન કરવું જોઈએ. ક્ષિતિજ અને ઉર્ધ્વકારી સ્થિતિ નક્કી કરવી જોઈએ. ક્ષિતિજમાં અને ઉર્ધ્વકાર સ્થિતિ, વર્ટિકલ અને હોરિઝોન્ટલ લાઇન્સ બનાવવી જોઈએ. નિયંત્રણનું વિસ્તરણ, નિયંત્રણ કોણ કરશે, નિયંત્રણ કઈ રીતે થશે એનું વિસ્તરણ પણ અહીંયા દર્શાવવું જોઈએ. જવાબદારી અને અધિકારીનો પ્રવાહ, કોની કઈ જવાબદારી રહેશે અને એ જવાબદાર વ્યક્તિને કેટલા અધિકારો મળશે તેનો પ્રવાહ પણ અહીંયા આપણે નક્કી કરવો જોઈએ. સંયોજન અને સમન્વયનો બિંદુ, સંયોજક અને સમન્વય, સંયોજક કોણ હશે અને સમન્વય એનો બિંદુ કયો હશે, એનું મુખ્ય કેન્દ્ર કયું હશે તેની સ્પષ્ટ રૂપે અહીં આગળ ચર્ચા કરવી જોઈએ. ચાર્ટમાં જે પ્રકારના તત્વ નિરૂપણ હોય છે, ચાર્ટમાં જે પણ તત્વ નિરૂપણ હોય છે તે દરેકનું અહીં આગળ થવું જોઈએ. એક સલાહ સમિતિના રૂપમાં સંચાલન પણ શાસન કરવાની ગ્રંથાલય સમિતિના કર્મચારીનું કાર્ય રહેલું છે. આજના આપણા લેક્ચરમાં આપણે ગ્રંથાલય સંચાલનના સિદ્ધાંતમાં સંગઠનાત્મક માળખું તેમજ વિભાગીકરણની ચર્ચા કરી. નવા વિષય સાથે ફરીવાર મળશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परः